ઓકે, રેઝોનન્સ ઇફેક્ટ એને ડી સિમ્બોલ આરથી કહેવાય છે. રેઝોનન્સ ઇફેક્ટને બીજું મેસોમરિક ઇફેક્ટ પણ કહેવાય છે. બરાબર છે. રેઝોનન્સ સ્ટ્રક્ચર ઇન્ક્રીઝ ધ સ્ટેબિલિટી ઓફ ધ મોલિક્યુલ્સ. એટલે જેટલા રેઝોનન્સ સ્ટ્રક્ચર વધશે, બરાબર, નંબર ઓફ રેઝોનન્સ સ્ટ્રક્ચર જેટલા ઇન્ક્રીઝ થશે એમ મોલિક્યુલ્સની સ્ટેબિલિટી પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઓકે, રેઝોનન્સ સ્ટ્રક્ચર ઇઝ ઇન્ટ્રામોલિક્યુલર પ્રોસેસ. એટલે એક મોલિક્યુલ્સની અંદર જ રેઝોનન્સ સ્ટ્રક્ચર થતા હોય છે. બરાબર, એક મોલિક્યુલ્સ આનો હોય, બીજો આનો મોલિક્યુલ્સ, આ બંને વચ્ચે રેઝોનન્સ ના થાય, એકના એક મોલિક્યુલ્સ વચ્ચે રેઝોનન્સ સ્ટ્રક્ચર થતા હોય, એટલે એને કહેવાય ઇન્ટ્રામોલિક્યુલર રેઝોનન્સ પ્રોસેસ. ડ્યુરિંગ રેઝોનન્સની અંદર કાર્બન અને નાઇટ્રોજન એટમ જ્યારે આવે તો એ કોઈ દિવસ નેવર પચેસ પેન્ટાવેલેન્ટ, એટલે કે 5 વેલેન્સીની કોઈ દિવસ ના થઈ જાય. હંમેશા યાદ રાખવાનું. બરાબર છે. આપણને ખબર છે નોર્મલી કાર્બનની 4 વેલેન્સી હોય. બરાબર છે. જ્યારે રેઝોનન્સ સ્ટ્રક્ચર કરતા હોય તો ભૂલે ચૂકે એવી 5 વેલેન્સી ના થઈ જવી જોઈએ. ઓકે, 4થી વધવી ના જોઈએ, 5 ના થવી જોઈએ. એમ આપણને નાઇટ્રોજનની ખબર છે કે નાઇટ્રોજનની આવી 3 વેલેન્સી હોય. બરાબર છે. અને એક લોન પેર હોય. જો આ લોન પેર કોઈ એક હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરે, આપી દે, બરાબર છે, તો NH4+ થઈ જાય, નાઇટ્રોજન પર પોઝિટિવ આવે. બરાબર છે. પણ તો પણ અહીંયા કેટલી વેલેન્સી થઈ? 4. બરાબર છે. એટલે કોઈ દિવસ 5 વેલેન્સી લખવી નહીં. ઓકે, દાખલા તરીકે આમ RnO2 હોય તો એને જો આ 1, 2, 3, 4 ને 5, આમ 5 વેલેન્સી ના હોય કોઈ દિવસ. ઓકે, એની આ રીતે હોય, કોવેલેન્ટ બોન્ડ હોય આ રીતે, અથવા તો આને પ્લસ અને આને માઇનસ બતાવાય, 4 વેલેન્સી. 5 વેલેન્સી કોઈ દિવસ રેઝોનન્સ દરમિયાન બતાવવાની નહીં. કોની? કાર્બનની અને નાઇટ્રોજનની. સેમ રીતે રેઝોનન્સ દરમિયાન ઓક્સિજન એટમ હોય. ઓક્સિજન ખબર છે આપણે, સિમ્પલેસ્ટ મોલિક્યુલ્સ વોટર. ઓક્સિજનની વેલેન્સી કેટલી હોય? 2 હોય, અને બીજી 2 લોન પેર હોય. એની 4 વેલેન્સી ના થવી જોઈએ. બરાબર. દાખલા તરીકે આપણને O2 છે, O2 આપણે કઈ રીતે લખીએ? આ રીતે. બંને ઓક્સિજનની 2 વેલેન્સી થઈ. બરાબર છે. O3 ઓઝોન, આમ ના ઓઝોન લખાય. બરાબર છે. આમ લખો તો આની તો 2 વેલેન્સી થઈ જાય, આની 2 થઈ જાય, પણ આ વચ્ચેનો ઓક્સિજન છે એની 1, 2, 3 ને 4 વેલેન્સી એમ ના હોય. બરાબર છે. એટલે ઓઝોન આ રીતે હોય, પછી આની લોન પેર હોય, આને કોર્ડિનેટ બોન્ડ આમ કરે. ઓકે, અથવા તો આને પ્લસ લખાય અને માઇનસ લખાય, આ રીતે ઓઝોન હોય. બરાબર છે. એટલે ઓક્સિજનની કોઈ દિવસ 4 વેલેન્સી ના થવી જોઈએ, કાર્બન અને નાઇટ્રોજનની 5 ના થવી જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક વસ્તુ છે આ, કે જ્યારે રેઝોનન્સ કરાવીએ, બરાબર છે, તો સિમ્પલ કાર્બન વચ્ચે રેઝોનન્સ હોય ત્યારે વાંધો નહીં આવતું, પણ જ્યારે હિટ્રો એટમ, કાર્બન સાથે કોઈ હિટ્રો એટમ જોડાયેલો હોય, સિમ્પલ આ રીતે છે, ઓક્સિજન અથવા તો કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન. ઓકે, આ રીતે જોડાયેલું છે. હવે આનું રેઝોનન્સ કરવાનું હોય ત્યારે જોવાનું કે ડ્યુરિંગ રેઝોનન્સ, બરાબર છે, મોર ઇલેક્ટ્રોનેગેટિવ, EN મીન્સ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હેવ નેગેટિવ ચાર્જ એન્ડ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હેઝ પોઝિટિવ ચાર્જ. હવે અહીંયા જો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે, કાર્બન અને ઓક્સિજન, આપણને ખબર છે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, કાર્બનની ઓછી છે. એટલે જ્યારે આનો બોન્ડ જ્યારે રેઝોનન્સમાં જશે પાઈ બોન્ડ, ત્યારે આ બંને નેગેટિવ ચાર્જ, એટલે કે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવો છે, કાર્બન પર પોઝિટિવ. એટલે આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આવું થવું જોઈએ, કાર્બન પર પોઝિટિવ, ઓક્સિજન ઉપર નેગેટિવ. બરાબર છે. આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આવું ના થવું જોઈએ, કાર્બન પર નેગેટિવ, ઓક્સિજન પર પોઝિટિવ. આ ઊંધું થઈ ગયું. બરાબર છે. મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ પર હંમેશા નેગેટિવ ચાર્જ આવે, કારણ કે બોન્ડના બંને ઇલેક્ટ્રોન એના તરફ ખેંચાતા હોય. ઓકે, સેમ વે કાર્બન અને નાઇટ્રોજન છે તો ઇલેક્ટ્રોનેગેટિવ નાઇટ્રોજનની વધારે, એટલે નાઇટ્રોજન પર નેગેટિવ અને કાર્બન પર પોઝિટિવ. એટલે આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે રેઝોનન્સ કરાવીશું અમને 1 બાય 1 આપણે જોઈશું. બરાબર છે. પછી આ જ્યારે રેઝોનન્સ કરાવીએ એટલે લાઇક ચાર્જ, એટલે કે સેમ ચાર્જ, દાખલા તરીકે પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ ડઝ નોટ રાઇઝ એટ એડજેસન્ટ એટમ, એટલે કે 1, 2 એટમ ઉપર ના આવવા જોઈએ. દાખલા તરીકે આવી વાત કરીએ છીએ આપણે, આ તો સિમ્પલ. બરાબર છે. તો આનું રેઝોનન્સ થઈ જાય તો 2 પોઝિટિવ આ રીતે ના આવવા જોઈએ, કે 2 નેગેટિવ 1, 2 કાર્બન પર ના આવવા જોઈએ, 1, 2 પર, 1, 2 પોઝિશન ઉપર. બરાબર, સરખા ચાર્જ 1, 2 પોઝિશન ઉપર ડ્યુરિંગ રેઝોનન્સ આવે નહીં. જો આવું આવે એનો મતલબ કે આપણું રેઝોનન્સ સ્ટ્રક્ચર દોરવામાં કંઈક ભૂલ થાય છે. ઓકે,
નેક્સ્ટ જોઈએ આગળ, બરાબર. હવે રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં છે ને ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થશે, પણ શેની અંદર? પી ઓર્બિટલની અંદર. એટલે જે આપણું પ્લેન હશે કાર્બનનું પ્લેન, બરાબર છે, એના લંબ એટલે પરપેન્ડિક્યુલર આવી પી ઓર્બિટલ હશે. આ પી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય. આ પરપેન્ડિક્યુલર, આ પ્લેનને પરપેન્ડિક્યુલર, બરાબર છે, આ રીતે આમ હોય. આ પ્લેન છે તો આ પી ઓર્બિટલ 90 એંગલે, બરાબર છે. આ રીતે દરેક કાર્બન પર જો ડબલ બોન્ડ હશે તો દરેક પર પી ઓર્બિટલ હશે. એ પી ઓર્બિટમાં ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય. ઓકે, એટલે હંમેશા યાદ રાખવાનું કે રેઝોનન્સ છે પી ઓર્બિટલ થ્રુ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કરે છે, અને આ પી ઓર્બિટલ છે એ આપણા પ્લેનથી 90 એંગલે હોય. ઓકે, રેઝોનન્સ સ્ટ્રક્ચર છે, બે રેઝોનન્સ સ્ટ્રક્ચર વચ્ચે આ ચિહ્ન મૂકવાનું, બરાબર. આ રેઝોનન્સની નિશાની છે, આ બતાવવું એટલે ખબર પડે કે આ બંને એકબીજાના, આ બે સ્ટ્રક્ચર એકબીજાના રેઝોનન્સમાં છે. ઓકે, હવે આપણે ડિફરન્ટ પોસિબિલિટી જોઈએ કે રેઝોનન્સની પોસિબિલિટી કેવી કેવી હોય, બરાબર છે. ડિફરન્ટ પોસિબિલિટી ઓફ રેઝોનન્સ. એમાં પહેલી પોસિબિલિટી કે કોન્જ્યુગેશન બિટવીન પોઝિટિવ ચાર્જ એન્ડ ડબલ બોન્ડ. એટલે આપણે એવું કહી શકીએ રેઝોનન્સ બિટવીન પોઝિટિવ ચાર્જ અને ડબલ બોન્ડ. ઓકે, તો કે જો ડબલ બોન્ડ એટલે હું આવું લખું CH2 ડબલ બોન્ડ CH2 પોઝિટિવ ચાર્જ, બરાબર છે. હવે જો કાર્બન ઉપર પોઝિટિવ છે, પોઝિટિવ ચાર્જ છે એટલે એને સ્ટેબિલાઇઝ થવા ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો ઇલેક્ટ્રોન જો ડબલ બોન્ડ પછી એક છોડીને કાર્બન એના પર પોઝિટિવ છે, એટલે આ બંને ઇલેક્ટ્રોન આ ખેંચશે આમ. જો અહીંયા બંને ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય છે એટલે ફૂલ એરો બતાવેલો છે અને વચ્ચેથી મૂવમેન્ટ કર્યું છે, એટલે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. અહીંયા આવી જશે તો આવું થશે. જો કાર્બનની 4 વેલેન્સી થઈ ગઈ એટલે એનો પોઝિટિવ ચાર્જ જતો રહ્યો, બરાબર છે. પણ આ બોન્ડના 2 ઇલેક્ટ્રોન હતા, આ બંને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ ગયા, તો આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન ખૂટી ગયા એટલે આના પર પોઝિટિવ ચાર્જ આવી ગયો. આ એકબીજાના રેઝોનન્સ સ્ટ્રક્ચર થયા કહેવાય, બરાબર છે. અને આને અલાઇલિક કાર્બોકેટાઇન કહેવાય. અલાઇલિક કાર્બોકેટાઇન. ઓકે, ચાલો બીજું જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, દાખલા તરીકે આવી સિસ્ટમ છે આપણી પાસે. હવે CH2 નથી લખતા, CH2 જ છે, બરાબર છે. તો શું થશે જુઓ, આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર જોઈએ. ઓકે, તો પહેલું રેઝોનન્સ સ્ટ્રક્ચર શું થાય તો કે આ ડબલ બોન્ડ છે, બોન્ડના બંને ઇલેક્ટ્રોન અહીં ખેંચાશે. તો પાછી આખી કાર્બન ચેન્જ લખી દો. આ ડબલ બોન્ડ તો એમનામાં આવશે, આ બંને ઇલેક્ટ્રોન અહીં ખેંચાઈ ગયા એટલે અહીંયા આવી ગયું. આ પોઝિટિવ ચાર્જ ડબલ બોન્ડ આમ કર્યા તો પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર આવી જશે. આ પહેલું રેઝોનન્સ સ્ટ્રક્ચર થયું, બરાબર છે. નેક્સ્ટ, જેવું આના પર પોઝિટિવ આવશે આ ડબલ બોન્ડ આ બાજુ ખેંચાઈ જશે. હવે આ ઉપર જેવું થઈ ગયું, જો ઉપરના સ્ટ્રક્ચર જેવું. ઓકે, એટલે આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર પાછું આવું બનશે. ઓકે, આવું બન્યું, પાછા ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે આ રેઝોનન્સ બને. આવું બને એટલે પાછા 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, આવું એટલે એકબીજામાં કન્ટિન્યુ ફરતા હોય. આ રેઝોનન્સ સ્ટ્રક્ચર આવ્યું. હવે જો આ બંનેમાં ફરક શું છે તો કે આ અલાઇલિક કાર્બોકેટાઇન છે એના 2 રેઝોનન્સ સ્ટ્રક્ચર છે, પણ જો એમાં એક ડબલ બોન્ડ વધારી દીધો, અહીંયા ડબલ બોન્ડ પોઝિટિવ ચાર્જ, ડબલ બોન્ડ પોઝિટિવ, એક ડબલ બોન્ડ વધારી દીધો તો રેઝોનન્સ સ્ટ્રક્ચર વધી ગયા, બરાબર છે. આમાં 3 રેઝોનન્સ સ્ટ્રક્ચર. એટલે તમને પૂછે કે આ બેમાંથી કઈ સિસ્ટમ સ્ટેબલ છે, તો આપણે એવું કહી શકીએ નંબર ઓફ રેઝોનન્સ સ્ટ્રક્ચર જેમ ઇન્ક્રીઝ થાય એમ સ્ટેબિલિટી શું થાય? ઇન્ક્રીઝ થાય. ઓકે, ચાલો હજી એક્ઝામ્પલ જોઈએ. સાયક્લિક સિસ્ટમમાં જોઈએ. જો ડબલ બોન્ડ, એક કાર્બન એના પછી છૂટો, પછી પોઝિટિવ ચાર્જ, સેમ ડબલ બોન્ડ પછી કાર્બન પર પોઝિટિવ ચાર્જ, તો આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર કેવું થશે? ઓકે, ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ અગત્યની છે. અહીંથી ઇલેક્ટ્રોન આ પોઝિટિવ ચાર્જ એટલે ઇલેક્ટ્રોન ખેંચશે તો આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે. જેવા અહીં 2 ઇલેક્ટ્રોન આવશે એટલે આવું સ્ટ્રક્ચર થશે. આ ડબલ બોન્ડ અહીંયા, આ પોઝિટિવ ચાર્જ અહીંયા ઇલેક્ટ્રોન જતા રહ્યા, આનો ઇલેક્ટ્રોન જતો રહેવાનો, આના ઉપર ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે આના પર પોઝિટિવ ચાર્જ જનરેટ થઈ જશે, બરાબર. હજી આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર થશે હજી એક. ઓકે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે.
બરાબર છે. હજી જો આપણે આ કાર્બન પરથી પોઝિટિવ ચાલુ કર્યો હતો, હજી આ કાર્બન પર પોઝિટિવ નહીં આવ્યો, હજી આનું રેઝોનન્સ બનશે. આ ડબલ બોન્ડ અહીંયા જશે, આ ડબલ બોન્ડ અહીંયા, અહીંયા, હજી આનું પોસિબલ થાય. આ ડબલ બોન્ડ અહીંયા આવે, આ ડબલ બોન્ડ અહીંયા આવે એટલે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ખૂટા એના અહીંયા થાય એટલે આના પર પોઝિટિવ ચાર્જ આવશે. બરાબર છે. એટલે અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા પોઝિટિવ. હવે પાછું આ ડબલ બોન્ડ અહીંયા આવી જશે. ઓકે, આ ડબલ બોન્ડ અહીંયા આવી જશે એટલે જો પાછું આ રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણને મળી જશે. બરાબર. એટલે અહીં જુઓ, દરેક કાર્બન એટમ પર, આ એટમ પર પોઝિટિવ આવ્યો, પછી અહીંયા આ પર આવ્યો, પછી આના પર આવી ગયો, આના પર આવી ગયો, આના પર આવી ગયો. એટલે આ રેઝોનન્સના લીધે આ પોઝિટિવ ચાર્જ બધે ફર્યો. જેટલા નંબર ઓફ રેઝોનન્સ સ્ટ્રક્ચર વધે એમ સ્ટેબિલિટી વધે. બરાબર. જો સેમ સિસ્ટમ છે, બે ડબલ બોન્ડ અને એક પોઝિટિવ ચાર્જ, બે ડબલ બોન્ડ એક પોઝિટિવ ચાર્જ. આ એ સાયક્લિક સિસ્ટમમાં છે, આ સાયક્લિક સિસ્ટમમાં છે. તો એ સાયક્લિક કરતાં આ સાયક્લિક સિસ્ટમ થોડીક સ્ટેબલ થાય. ઓકે, ડ્યુ ટુ રેઝોનન્સ એમ કહી શકીએ આપણે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બરાબર. જો ડબલ બોન્ડ અને આ CH2+. બરાબર. આ તો જોયું જ તું, પણ હવે આ બેન્ઝીન રિંગની અંદર આ પોઝિટિવ ચાર્જ કઈ રીતે સ્ટેબિલાઇઝ થાય એ જોઈએ. બરાબર છે. ચાલો, પહેલું સ્ટ્રક્ચર તો કે આ પોઝિટિવ ચાર્જ છે. બરાબર છે. ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન અહીં ખેંચાશે. ઇલેક્ટ્રોન ખેંચાશે એટલે આ બંને વચ્ચે ડબલ બોન્ડ આવશે અને અહીંયા પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. એટલે આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર આમ ક્રિએટ થશે. બાકીના બે ડબલ બોન્ડ અહીંયા, અહીંયા CH2 અને અહીંયા પોઝિટિવ ચાર્જ. જો કાર્બનની વેલેન્સી 5 ના થવી જોઈએ. બરાબર છે, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે બીજું રેઝોનન્સ સ્ટ્રક્ચર જોઈએ. જેવો અહીં પોઝિટિવ ચાર્જ આવશે, આ ડબલ બોન્ડ અહીંયા જતા રહેશે એટલે આ પોઝિશન ઉપર, એટલે કે એની પેરા પોઝિશન ઉપર CH2 જ્યાં લાગ્યો છે એની પેરા પોઝિશન ઉપર ડબલ બોન્ડ આવી જશે અને આ રીતનું રેઝોનન્સ સ્ટ્રક્ચર ક્રિએટ થશે. હજી આગળ ફર્ધર રેઝોનન્સ કન્ટિન્યુ થશે તો કે ડબલ બોન્ડ છે એ પાછો અહીંયા આવશે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. હજી આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર થશે. શું થશે તો કે જો પોઝિટિવ ચાર્જ આ બહારના CH2 છે ડબલ બોન્ડના, એ અહીંયા આવી જશે તો આ અહીં મળશે આ રીતે. જે CH2 આપણે પોઝિટિવ ચાર્જ અહીંથી CH2 થી પર કર્યો તો પાછો અહીંયા આવી ગયો. બરાબર છે. એટલે 1 2 3 4 અને 5 રેઝોનન્સ સ્ટ્રક્ચર મળ્યા. આ બંને જો અલગ અલગ છે, બેન્ઝીનમાં ડબલ બોન્ડ આ બાજુ છે તો આ બાજુ છે, એટલે આ રેઝોનન્સ સ્ટ્રક્ચર છે. એટલે આને એવું કહીએ આપણે 5 રેઝોનેટિક સ્ટ્રક્ચર મળ્યા. આને કહેવાય બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. ઓકે, આ રેઝોનન્સ કોના વચ્ચે આપણે બધા વચ્ચે જોયું તો કે ડબલ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ. એ સાયક્લિકમાં આવ્યો હોય, એ સાયક્લિકમાં આવ્યો, તો આ રીતે આપણે રેઝોનન્સ સ્ટ્રક્ચર કરાવી શકીએ. ચાલો સેકન્ડ નંબર જોઈએ. રેઝોનન્સ બિટવીન નેગેટિવ ચાર્જ એન્ડ ડબલ બોન્ડ. પહેલાં હું જોયું હતું પોઝિટિવ ચાર્જ અને ડબલ બોન્ડ. સેમ એક્ઝામ્પલ લઈએ. CH2 CH2 અહીંયા નેગેટિવ ચાર્જ. બરાબર છે. હવે નેગેટિવ ચાર્જ છે એટલે પોતાની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે એટલે શું કરશે, આ ઇલેક્ટ્રોન અહીંયા ડોનેટ કરશે એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે. જેવો અહીં ડબલ બોન્ડ બનશે એટલે જો આ કાર્બન પર કેટલી વેલેન્સી થઈ જાય, 1 2 3 4 અને હાઇડ્રોજન છે એટલે 5 વેલેન્સી તો રાખવાની નહીં. એટલે જેવો આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે ડબલ બોન્ડ બનાવશે એટલે આ બંનેના કાર્બન પર જે આ ડબલ બોન્ડ છે એના બંને ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર શિફ્ટ થઈ જાય, છેડાના કાર્બન ઉપર. બરાબર. એટલે આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે, ડબલ બોન્ડ બનાવે. જેવો અહીં ડબલ બોન્ડ બને તો 5 બોન્ડ થઈ જાય એટલે તરત આ બે કાર્બન વચ્ચે પહેલેથી જે ડબલ બોન્ડ હતો એ કોના ઉપર શિફ્ટ થઈ જશે, આ છેડાના કાર્બન ઉપર. એટલે આવું થશે. CH2 ડબલ બોન્ડ CH2, આ નેગેટિવ ચાર્જ આ બાજુ. ઓકે,
પોઝિટિવની જેમ, પણ પોઝિટિવ અહીંયા હતો તો ઇલેક્ટ્રોન ખેંચે એટલે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ પોઝિટિવ તરફ થાય, ઇલેક્ટ્રોનની પોઝિટિવ તરફ થાય. આ નેગેટિવની છે એટલે પાઈ બોન્ડ આ દિશામાં જશે. બરાબર છે, ઇલેક્ટ્રોન આપશે નેગેટિવ ચાર્જ. ઓકે, સેમ વસ્તુ પહેલામાં જેમ આપણે જોઈ હતી એમ આની અંદર પણ જોઈ શકીએ. બરાબર છે, હવે આ નેગેટિવ ચાર્જ છે એટલે આને ઇલેક્ટ્રોન આપશે. અહીં જેવો ઇલેક્ટ્રોન આપશે એટલે 5 બોન્ડ થઈ જશે, એટલે આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર શિફ્ટ થઈ જશે. ઓકે, આ નેગેટિવ ચાર્જ, આ પહેલું રેઝોનન્સ સ્ટ્રક્ચર. બીજું રેઝોનન્સ સ્ટ્રક્ચર કરવું હોય તો તરત આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે એટલે ડબલ બોન્ડ આ કાર્બન આના પર શિફ્ટ થઈ જશે, નેગેટિવ ચાર્જ. ઓકે, સેમ વે સાયક્લિકમાં પહેલામાં જોયું હતું એમ અહીંયા નેગેટિવ ચાર્જ છે, ડબલ બોન્ડ નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડ પછી કાર્બન એના પર નેગેટિવ ચાર્જ. બરાબર છે, આમાં 2 ડબલ બોન્ડ છે, એક નેગેટિવ ચાર્જ, બે ડબલ બોન્ડ એક નેગેટિવ ચાર્જ. ફરક એટલો છે આ સાયક્લિકની અંદર છે. ઓકે, આનું એક બતાવું પછી 5 તમારે કરી નાખવાના છે. પહેલું સ્ટ્રક્ચર હું બતાવું છું. ઓકે, આ નેગેટિવ ચાર્જ છે, ગમે તે બાજુ લઈ જઈ શકીએ, આપણે આ બાજુ લઈ જઈએ. નેગેટિવ ચાર્જ અહીંયા આવશે એટલે આ કાર્બન અને આ કાર્બન કે જ્યાં સિંગલ બોન્ડ હતો હવે ત્યાં ડબલ બોન્ડ થઈ જશે. જેવો ડબલ બોન્ડ થઈ જશે એટલે જ્યાં ઓરિજિનલી ડબલ બોન્ડ હતો ત્યાં છેડાનો ડબલ બોન્ડનો જે છેડાનો કાર્બન છે ત્યાં નેગેટિવ ચાર્જ ક્રિએટ કરશે. બરાબર છે, એટલે આવું થશે. આ કાર્બન પર નેગેટિવ ડબલ બોન્ડ. બરાબર છે, અને ફર્ધર આપ પાછું આમ જાય, આ ડબલ બોન્ડ અહીંયા જાય, અહીં ડબલ બોન્ડ બને એટલે આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન, જો બંને ઇલેક્ટ્રોનની શિફ્ટ આ કાર્બન ઉપર થાય છે એમ બતાવી છે. બરાબર છે, એટલે એરો આ રીતે વ્યવસ્થિત હોવો જોઈએ, ફૂલ એરો હોવો જોઈએ, વચ્ચેથી ઉઠાવવાનો અને કાર્બન પણ પોઇન્ટેડ કરવાનો. બરાબર, હવે બાકીના 3 આ બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, આ 2 રેઝોનન્સ સ્ટ્રક્ચર તમે પૂરા કરી દો. આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે, પછી અહીંયા આવશે, અને અહીંથી પાછો અહીંયા જશે એટલે પાછું આ સ્ટ્રક્ચર બની જશે. બરાબર, આ બીજા 2 સ્ટ્રક્ચર તમે પૂરા કરી દો. ચલો, જેમ બેન્ઝાઇલ કેટાઇન જોયું તો આમ બેન્ઝાઇલ એનાઇન થયું. બેન્ઝીન ઉપર CH2 હોય એને બેન્ઝાઇલ કહેવાય, અહીંયા પોઝિટિવ હોય તો કાર્બોકેટાઇન કહેવાય, અને એનાઇન કહેવાય. બરાબર, સેમ પહેલાંની જેમ નેગેટિવ ચાર્જ છે એટલે ઇલેક્ટ્રોન આપશે, એટલે 2 ઇલેક્ટ્રોન અહીં આપશે, એટલે આ કાર્બન અને આ બેન્ઝીનનો કાર્બન એના વચ્ચે ડબલ બોન્ડ બનશે. જેવા અહીં ડબલ બોન્ડ બનશે એટલે 5 થઈ જશે. જો 1 2 3 4 ને 5 એટલે તરત આ બંને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જશે ઓર્થો કાર્બન ઉપર, ઓર્થો પોઝિશન ઉપર. ઓકે, જો નેગેટિવ ચાર્જ છે તો રેઝોનન્સમાં નેગેટિવ જ આગળ જશે. જો અહીંયા પોઝિટિવ હતો તો બધામાં પોઝિટિવ જ ચાર્જ જતો હતો. બરાબર, કારણ કે ઇલેક્ટ્રોન ખેંચી લેતો તો આ ઇલેક્ટ્રોન આપશે. બરાબર છે, પાછું આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે. વ્યવસ્થિત એરો બતાવવાનો કે આ બંને ઇલેક્ટ્રોન જો અહીં બંને વચ્ચે બોન્ડ બનાવે છે એવું બતાવે છે, અને આ બંને ઇલેક્ટ્રોન એટલે કે વચ્ચેથી ઉઠાવવાના અને આ પેરા કાર્બન ઉપર પોઈન્ટ આઉટ કરવાનું, એટલે કે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. એટલે આનું રેઝોનન્સ સ્ટ્રક્ચરની નિશાની આપવાની આ, અને આ રીતે CH2 નેગેટિવ ચાર્જ. બરાબર છે, હજી નેક્સ્ટ આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે એટલે ડબલ બોન્ડ આ પાછી ઓર્થો પર શિફ્ટ થઈ જશે. અને ફાઇનલ રેઝોનન્સ સ્ટ્રક્ચર આવું આવશે. આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે, જેવું અહીંયા આવશે એટલે આ બંને ઇલેક્ટ્રોન બહારનો કાર્બન છે CH2 એના પર શિફ્ટ થઈ જશે, અને જે પહેલા કાર્બન ઉપરથી આપણે નેગેટિવ ચાર્જ ચાલુ કર્યો હતો એ કાર્બન ઉપર પાછો આવી જશે. પણ અહીંયા ફરક હશે કે બેન્ઝીનમાં જે અંદર 3 ડબલ બોન્ડ છે એની પોઝિશન બદલાઈ ગયેલી છે. એટલે કે બેન્ઝીન ઉપર CH2 એના પર પોઝિટિવ કે નેગેટિવ કેટલા રેઝોનન્સ સ્ટ્રક્ચર આપે? 5, 1 2 3 4 અને 5. એટલે બેન્ઝાઇલ પોઝિશન કેટાઇન હોય કે એનાઇન બંને 5 આપશે. ચાલો, ત્રીજી પોસિબિલિટી, રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એટલે કે પાઈ બોન્ડ એન્ડ લોન પેર. સેમ વસ્તુ જે આપણે આગળ જોયું હતું એમ. બરાબર, પાછું જો આપણે હમણાં આગળ જોયું
ડબલ બોન્ડ અને નેગેટિવ ચાર્જ વચ્ચે. એમાં શું થતું હતું, અહીંયા પોતાની પાસે ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા ઇલેક્ટ્રોન આપશે, જેવા ઇલેક્ટ્રોન આપશે એટલે બે બોન્ડ બનશે અને આ બંને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જશે. આ રીતનું રેઝોનન્સ સ્ટ્રક્ચર થતું હતું. બરાબર છે. હવે અહીંયા આપણે શું જોવાનું છે, રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ લોન પેર. તો કે આ જે કાર્બન છે એની જગ્યાએ કોઈ હિટ્રો એટમ એટલે કે અધર ધેન કાર્બન હોય, દાખલા તરીકે આ રીતે CH2 ડબલ બોન્ડ CH NH2 છે. હવે આપણને ખબર છે NH2 નાઇટ્રોજનની 3 વેલેન્સી હોય અને એક શું હોય, લોન પેર હોય. એટલે અહીંયા જો જે નેગેટિવ ચાર્જ કામ કરતું હતું એ જ વસ્તુ અહીંયા શું કામ કરશે, લોન પેર કરશે. પણ આની માટે કન્ડિશન શું જોવી જોઈએ, તો કે ડબલ બોન્ડવાળા બે કાર્બન એના પછીના એટમ ઉપર, આ એટમ ઉપર નેગેટિવ ચાર્જ ના હોવો જોઈએ, અહીંયા એના બાજુમાં હતો લોન પેર. બરાબર, નેગેટિવ ચાર્જ એના બાજુમાં હતો એટલે કે અલાઇલિક પોઝિશન ઉપર હોવો જોઈએ. બરાબર છે. તો સેમ આમાં નેગેટિવમાં થતું હતું, સેમ વસ્તુ અહીંયા થશે. પણ અહીંયા કાર્બન પર જે નેગેટિવ ચાર્જ હોય એને બદલે અહીંયા નાઇટ્રોજન ઉપર, ઓક્સિજન ઉપર, સલ્ફર ઉપર કોઈ પણ હિટ્રો એટમ હશે એની પોતાની લોન પેર, બરાબર છે, કે જે બોન્ડમાં ભાગ નહીં લીધી હોય એ અહીંયા ભાગ લેશે રેઝોનન્સમાં. બરાબર છે. અગેન આના બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, જેમ નેગેટિવના આવતા હતા એમ. અહીંયા જેવા ઇલેક્ટ્રોન આવશે એટલે અહીંયા ડબલ બોન્ડ ક્રિએટ થશે. ડબલ બોન્ડ ક્રિએટ થશે એટલે 1 2 3 4 અને 5 વેલેન્સી થઈ ગઈ. 5 ના રહે એટલે અહીંયા કાર્બન પર શિફ્ટ થઈ જશે. એટલે જો આવું થશે, CH2 માઇનસ કાર્બન ડબલ બોન્ડ NH2. જો અહીં નાઇટ્રોજનની કેટલી વેલેન્સી છે, 1 2 3 4. અહીંયા નાઇટ્રોજને પોતાની લોન પેર ડોનેટ કરી દીધી, પોતાના ઇલેક્ટ્રોન આપી દીધા એટલે એના ઉપર કયો ચાર્જ આવશે, પોઝિટિવ. ઓકે. હવે ખાસ એ જોવાનું છે કે રેઝોનન્સની આ બાજુ એ કોઈ ચાર્જ નથી એટલે નો ચાર્જ, એટલે આપણે ન્યુટ્રલ એ કહી શકીએ. રેઝોનન્સ સ્ટ્રક્ચરની આ બાજુ જુઓ, પોઝિટિવ ને નેગેટિવ ટોટલ શું થઈ જાય, ન્યુટ્રલ ચાર્જ થઈ ગયો ને. એટલે ચાર્જ બેલેન્સ હોવું જોઈએ. બરાબર છે. તમે રેઝોનન્સ સ્ટ્રક્ચર કરી દીધું એને નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ મૂકવાનું ભૂલી ગયા તો જો આ બાજુ ન્યુટ્રલ થઈ ગયું પણ આ બાજુ કેવું થઈ ગયું, નેગેટિવ. એટલે કંઈક ભૂલ છે. બંને બાજુ ચાર્જ છે ને સ્ટેબલ રહેવો જોઈએ. દાખલા તરીકે જો અહીંયા એક ચાર્જ હતો નેગેટિવ ચાર્જ, તો આ બાજુ જો નેગેટિવ છે એટલે બંને બાજુ સરખું રહેવું જોઈએ. ઓકે. ચાલો, આવું સેમ રેઝોનન્સ આપણે આમાંય કરાવી શકીએ. OHમાં. ઓકે, OH. ઓક્સિજન પાસે બે લોન પેર હોય, આપણને ખબર છે. તો કે ડબલ બોન્ડ પછીના એટમ ઉપર લોન પેર, આના ઉપર નહીં. એટલે આ અહીંયા આવશે, જેવું અહીંયા આવશે એટલે આ, બરાબર છે. એટલે CH2 માઇનસ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન O પોઝિટિવ. બરાબર. હજી એક લોન પેર એની પાસે હોય, બે હતી એમાંથી એક ડોનેટ કરી હોય, બીજી ના ડોનેટ કરી શકે. બરાબર, કારણ કે પોતાના ઘરમાંથી ઇલેક્ટ્રોન ખાલી થઈ ગયા એટલે બીજા હોય એના બીજી લોન પેર ના આપી શકે. ઓક્સિજન હંમેશા એક લોન પેરનું ડોનેશન કરે એટલે પોતાની લોન પેર ડોનેટ કરી દીધી એટલે પોઝિટિવ ચાર્જ આવ્યો. બરાબર છે. હવે તરત પાછું શું થશે, આના પર પોઝિટિવ ચાર્જ આવ્યો, ઇલેક્ટ્રોન ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે, ઇલેક્ટ્રોન ખેંચે, આ ઇલેક્ટ્રોન ખેંચે એટલે આ પાછા અહીંયા આવશે. આ જેવું અહીંયા આવે તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેના જે બોન્ડ છે એ આના પર શિફ્ટ થઈ જાય એટલે ઓક્સિજન પર પાછી લોન પેર આવી જાય એટલે પાછું એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર બની જાય. પાછું આમાં થાય, આ રેઝોનેટિક સ્ટ્રક્ચર થયા. બરાબર. આમાં તમે તમારી જાતે ટ્રાય કરી જોજો. NH2 અને આની જગ્યાએ પાછું OH લઈ લેજો અને બધાના રેઝોનન્સ સ્ટ્રક્ચર બનાવજો. ઓકે, ટ્રાય કરજો. ચાલો, હવે આમાં એક સ્ટેપ આગળ જઈએ. ચાલો, જેમ ડબલ બોન્ડ પછીનો કોઈ એટમ હોય એના ઉપર શું હોય, લોન પેર. આપણે આવું જોયું સિમ્પલમાં. બરાબર. પણ જો અહીં બેન્ઝીન હોય તો બેન્ઝીન ઉપર NH એટલે આ શું થઈ ગયું, એનિલીન. બરાબર છે. તો હવે આ કઈ રીતે રેઝોનન્સ સ્ટ્રક્ચર બતાવશે એ જોઈએ. બરાબર છે. તો જો સિમ્પલ આપણે પહેલામાં ચાલુ કર્યું તેમ ડબલ બોન્ડ અને લોન પેર છે એટલે લોન પેર છે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે અહીંયા આવશે, એટલે અહીંયા ડબલ બોન્ડ ક્રિએટ થશે, અહીંયા 5 બોન્ડ થઈ જશે, 1 2 3 4 5, 5 કોઈ દિવસ રહેશે નહીં એટલે બેન્ઝીનના બે ઇલેક્ટ્રોન છે, પાઈ ઇલેક્ટ્રોન, એ ઓર્થો કાર્બન ઉપર શિફ્ટ થઈ જશે એટલે ઓર્થો ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થશે.
ઓર્થો ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થઈ ગયો, અહીંયા ડબલ બોન્ડ થઈ ગયા, અહીંયા NH2 થઈ ગયું, અહીંયા નાઇટ્રોજને પોતાની લોન પેર આપી દીધી, દોડડા પણ કર્યું, એટલે એના ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ. આ બાજુ ન્યુટ્રલ સ્પીસીસ હતો તો આ ન્યુટ્રલ થઈ ગયો, વન ટાઈપ પ્લસ માઇનસ થઈને. બરાબર. હજી આનું ફર્ધર રેઝોનન્સ આગળ જશે. શું રેઝોનન્સ જાય? તો કે આ નેગેટિવ ચાર્જ છે એ પોતાના 2 ઇલેક્ટ્રોન અહીંયા આપવા દેશે, એટલે અહીંયા ડબલ બોન્ડ થશે. જેવા ડબલ બોન્ડ થશે એટલે આ 2 ઇલેક્ટ્રોન પેરા ઉપર શિફ્ટ થઈ જશે. બરાબર. સેમ આગળ જે જોયું આપણે એના જેવું જ આવશે, બસ અહીંયા લોન પેરથી શરૂઆત થઈ. બરાબર છે. પછી તો સરખું જ આવશે, પણ અહીંયા પોઝિટિવ ચાર્જ મૂકવાનું ભૂલવાનું નહીં. બરાબર. ફર્ધર આગળ જોઈએ તો આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે, જેવા નેગેટિવ ચાર્જ અહીંયા આવશે આ બંને ઇલેક્ટ્રોન ઓર્થો ઉપર શિફ્ટ થઈ જશે. અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ, NH2 પ્લસ. ઓકે. હજી રેઝોનન્સ સ્ટ્રક્ચર આવશે આગળ. આ નેગેટિવ ચાર્જ છે અહીંયા આવી જશે એટલે ડબલ બોન્ડ થઈ જશે. જેવા ડબલ બોન્ડ આવશે એટલે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેના 2 ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન પર પાછા શિફ્ટ થઈ જશે. જે પહેલાં ડોનેટ કર્યા હતા એ પાછા એના પર આવશે. જો આમાંય 5 રેઝોનન્સ સ્ટ્રક્ચર થઈ ગયા, 1 2 3 4 ને 5. ઓકે. સેમ પહેલાંની જેમ આ રીતે સેમ જેમ એનિલિનનું આપણે લખ્યું એમ સેમ રીતે આપણે બેન્ઝીન પર OH એને શું કહીએ આપણે? ફિનોલ. બરાબર. આના 5 રેઝોનેટિક સ્ટ્રક્ચર થાય એ દોરજો તમે. ઓકે. અહીંથી હવે હું આ તમારે કરવાનું છે, આના 5 રેઝોનન્સ સ્ટ્રક્ચર. ઓકે. ચાલો નેક્સ્ટ જઈએ આગળ. ચોથું રેઝોનન્સ. પહેલું શું જોયું આપણે? તો કે પોઝિટિવ ચાર્જ ડબલ બોન્ડ. બીજું જોયું નેગેટિવ ચાર્જ ડબલ બોન્ડ. એના પછી જોયું લોન પેર, એટલે આમ લોન પેર બતાવું છું, અને ડબલ બોન્ડ. હવે ચોથું શું જોઈશું? ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ વચ્ચે 2 ડબલ બોન્ડ હોય એકબીજાના કોન્જ્યુગેટેડ પોઝિશન, એટલે કે 1-3 પોઝિશન ઉપર. બરાબર. એના વચ્ચે કઈ રીતે રેઝોનન્સ થાય? બરાબર છે. કોન્જ્યુગેશનનો મતલબ શું થાય? આ રીતે ડબલ બોન્ડ, અહીંયા હું CH2 લખું, CH લખું, પછી પાછો સિંગલ બોન્ડ અને પછી પાછો ડબલ બોન્ડ. ઓકે. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, અને કોન્જ્યુગેશન કહેવાય. કોન્જ્યુગેશન 2 ડબલ બોન્ડ આવી ગયા, એના વચ્ચે હવે કઈ રીતે થશે? ઓકે. તો ચાલો જોઈએ. તો જુઓ. ઓકે. આ રેઝોનન્સ ક્યારે થાય? કે જ્યારે આ કાર્બન ઉપર કોઈ એટેક થાય ત્યારે આ ટાઈપના રેઝોનન્સ થાય. બરાબર. પણ અહીંયા અત્યારે કોઈ એટેક નથી થતું, આપણે ખાલી સમજવું છે. તો શું થાય? તો કે આ કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોન છે આ પાઈ બોન્ડના, એ બંને ઇલેક્ટ્રોન આના પર શિફ્ટ થઈ જાય, આ નેગેટિવ આના પર. તો આના પર કેવો પાર્શિયલી ચાર્જ આવે? પોઝિટિવ. એટલે જો આના જેવું થઈ ગયું, જેવું આના પર પોઝિટિવ ચાર્જ આવશે એટલે તરત આ બંને ઇલેક્ટ્રોન આ બાજુ શિફ્ટ થશે. એટલે એક સાથે 2 ઇલેક્ટ્રોન શિફ્ટ થશે. એક આ CH અને CH2 વચ્ચે જેવા ડબલ બોન્ડ આ બાજુ શિફ્ટ કરીશું આપણે એટલે જો આવું થશે, નેગેટિવ ચાર્જ, અને અહીંયા પોઝિટિવ ચાર્જ થશે, અને અહીંયા ડબલ બોન્ડ હશે. એટલે આ પાછું કેવું થઈ ગયું? જો ડબલ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ જેવું આપણે આગળ જોયું હતું એમ. બરાબર. એટલે આના ઇલેક્ટ્રોન તરત જ શિફ્ટ થઈ જશે, આના જેવા શિફ્ટ થઈ જશે, અહીંયા ચાર્જ જનરેટ થશે એટલે તરત આ છેડાના પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન તરત અહીંયા શિફ્ટ થઈ જશે. અહીંયા શિફ્ટ થઈ જશે તો આ કાર્બન ઉપરના પોતાના ઇલેક્ટ્રોન જતા રહ્યા તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. ઓકે. એટલે હું એને આમ બતાવું. બરાબર. જો આ ન્યુટ્રલ સ્પીસીસ હતો આ ન્યુટ્રલ થઈ ગયો. બરાબર છે. અહીંયા 2 ડબલ બોન્ડ હતા, અહીંયા એક જ થઈ ગયો. બરાબર. પણ પાઈ ઇલેક્ટ્રોન તો 4 જ છે, 2 2 4, 2 અને 2 4 જ ઇલેક્ટ્રોન. ઓકે. અહીંયા આપણે વાત આગળ થઈ હતી એડજેસન્ટ કાર્બન પર પોઝિટિવ નેગેટિવ ના હોવો જોઈએ. જો 1 2 પર પોઝિટિવ નેગેટિવ નથી, ક્યાં છે? 1 અને 4 ઉપર. બરાબર. 2 સરખા ચાર્જ, અલગ અલગ ચાર્જ આવી શકે. ઓકે. ચાલો આવું સેમ કોન્જ્યુગેશન આપણે આમાં પણ કરી શકીએ. આ તમારે કરવાનું છે. ઓકે. આ જો આ એક ડબલ બોન્ડ ખાલી વધારી દીધો આપણે, આ શિફ્ટ કરીશું એટલે અહીંયા નેગેટિવ આવશે. જેવો નેગેટિવ આવશે એટલે આ અહીંયા જતો રહેશે એટલે પોઝિટિવ આવશે. એક આવું શિફ્ટ થઈ જશે, બીજું એક અહીંયા કરી દે તો અહીંયા શિફ્ટ થઈ જશે, એટલે 2 રેઝોનેટિક સ્ટ્રક્ચર મળશે. આ ટ્રાય તમે કરજો. બરાબર છે. હવે આપણે કંઈક આની અંદર આગળનો કોન્સેપ્ટ જોઈએ.
ચાલો આ ડબલ બોન્ડ જોયું. આ કેવા રેઝોનેટિક કહેવાય. રેઝોનેટિકનો મતલબ શું થાય? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ ને ડબલ બોન્ડ, બે ડબલ બોન્ડ આ રીતે ગોઠવાયેલા હોય. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, આને રેઝોનેટિક ડબલ બોન્ડ કહેવાય. બરાબર છે. ડબલ બોન્ડ બે હોય તો એના 3 ટાઈપ આવે. બરાબર છે. કોન્જ્યુગેટેડ, ક્યુમ્યુલેટેડ અને આઇસોલેટેડ. એમાં કોન્જ્યુગેટેડ છે. કોન્જ્યુગેટેડમાં આ રીતનું રેઝોનન્સ થાય. બરાબર છે. અને કોન્જ્યુગેટેડમાં રેઝોનન્સ થાય એના લીધે એની સૌથી વધારે સ્ટેબિલિટી હોય. ઓકે, આ 3 પ્રકાર આપણે બોલ્યા એમાંથી. આમાં શું થતું હતું તો કે આ ઇલેક્ટ્રોન જેવા અહીંયા મૂવ થાય એટલે આ આમ થઈ જાય. બરાબર છે. અહીંયા એટલે આવું થતું હતું. પેલું સીધું હતું, આપણે આ થોડુંક ક્રોસ લખેલું છે. આગળ એક કોન્સેપ્ટ નવો સમજવો છે એટલે. બરાબર છે. આ રેઝોનન્સ ક્યારે થાય તો કોઈ આના ઉપર એટેક કરવા આવે ને ત્યારે. બરાબર. પણ આ તો આપણે સમજવા માટે અહીંયા લખ્યો છે. બરાબર. પણ જો અહીંયા હું કોઈ એટમ બદલી નાખું, કાર્બનની બદલે બીજો એટમ, દાખલા તરીકે આવું કરી નાખું, કાર્બોનાઇલ ગ્રુપ, ત્યાં CHO એટલે આલ્ડિહાઇડ ગ્રુપ થઈ ગયું. બરાબર. જો હવે આ સેમ વસ્તુ થઈ ગયું, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. ઓકે, આમાં કેવું રેઝોનન્સ થશે? જો આપણને ખબર છે. હવે આની અંદર એટેકની જરૂર નહીં પડે. આની અંદર એમનામાં રેઝોનન્સ થતું હોય. કાર્બન અને ઓક્સિજન, બરાબર છે. આની ઇલેક્ટ્રોનેગેટિવ વધારે છે એટલે આ ઇલેક્ટ્રોન ખેંચશે. જો આ ઇલેક્ટ્રોન આમ ખેંચાઈ ગયા એટલે આના પર પોઝિટિવ ચાર્જ જનરેટ થયો. તો જેવો પોઝિટિવ થાય એટલે આ બંને ઇલેક્ટ્રોન એના કોન્જ્યુગેશનમાં છે એ તરત શિફ્ટ થઈ જશે. એટલે આ ઇલેક્ટ્રોન જેવો ખેંચાય એટલે આના પર પોઝિટિવ ચાર્જ આવે. જેવો પોઝિટિવ ચાર્જ આવે આ બંને ઇલેક્ટ્રોન આમ શિફ્ટ થઈ જાય અને 1 અને 4 પોઝિશન ઉપર પોઝિટિવ નેગેટિવ ચાર્જ સેપરેટ આઉટ થઈ જાય. અહીંયા જો ડબલ બોન્ડ આવશે, આના પર નેગેટિવ ચાર્જ અને આના પર પોઝિટિવ ચાર્જ. અચ્છા 1, 2, 3 અને 4, 1 ઉપર 1 ને 4 ઉપર ચાર્જ નેગેટિવ અને પોઝિટિવ આવી ગયા. જો સેમ વસ્તુ. બરાબર. અહીંયા કાર્બનની જગ્યાએ ઓક્સિજન લઈ લીધો. આની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એટલે ઇલેક્ટ્રોન ખેંચે. ઓકે, તો આ સેમ કોન્સેપ્ટ આપણે એરોમેટિક રિંગની અંદર એપ્લાય કરી શકીએ. કઈ રીતે? તો કે જો આ બેન્ઝાલ્ડિહાઇડ સ્ટ્રક્ચર લઈએ, સેમ વસ્તુ. આપણે ખબર છે બેન્ઝીન ઉપર CHO ગ્રુપ હોય તો CHO ગ્રુપ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ હોય. ઇલેક્ટ્રોન ખેંચે, પણ ઇલેક્ટ્રોનને શું કામ ખેંચે? કે જો આના લીધે ખેંચે. આ CHO ગ્રુપ હોય એ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ હોય. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ એટલે હું બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચે. કઈ રીતે ઇલેક્ટ્રોન ખેંચે? તો થ્રુ રેઝોનન્સ. આ રીતે. આ કાર્બન અને ઓક્સિજન બોન્ડના ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજનની વધારે હોય એટલે બોન્ડના બંને ઇલેક્ટ્રોન એના પર આવશે. એટલે આના પર કયો ચાર્જ જનરેટ થાય? પોઝિટિવ. જેવો આના પર પોઝિટિવ ચાર્જ જનરેટ થાય એટલે બેન્ઝીન પાસે ઇલેક્ટ્રોન છે, બંને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈને અહીંયા આવતા રહે. જો ઉપર જેવું છે. ઓકે, એટલે આવું થશે. પોઝિટિવ ચાર્જ. બરાબર છે. હવે અહીંયા આગળ ડબલ બોન્ડ નહોતા પણ અહીંયા બેન્ઝીન પાસે ડબલ બોન્ડ છે એટલે પાછી આગળના જેવી સિસ્ટમ થઈ ગઈ. જો ડબલ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ એટલે આને પોઝિટિવ ચાર્જ છે એટલે આને ઇલેક્ટ્રોન જોશે એટલે આના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે. જેવા અહીં ઇલેક્ટ્રોન જશે એટલે આ કાર્બનના ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે આના પર પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. એટલે યાદ રાખવાનું 1, 2, 3. બરાબર. 1, 2 વચ્ચે ડબલ બોન્ડ હતો. સોરી 2, 3 વચ્ચે ડબલ બોન્ડ હતો. એ 1, 2 પર શિફ્ટ થઈ ગયો. 1 ઉપર પોઝિટિવ ચાર્જ હતો એ 3 ઉપર આવી ગયો. પ્રેક્ટિસ કરશો આ એટલે આપોઆપ આવી જશે. બરાબર છે. પ્રેક્ટિસ કરવી પડશે આની. પ્રેક્ટિસ વગર નહીં આવડે. રેઝોનન્સ સ્ટ્રક્ચર દોરતા આવડવા બહુ અગત્યની વસ્તુ છે. ઓકે, આ તમે 11માં 12માં FIમાં શીખ્યા છો. ઓકે, પણ અહીંયા આપણે થોડીક વધારે પ્રેક્ટિસ કરીએ. ચાલો પાછી. સોરી, અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. ઓકે, પાછો પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે બોન્ડના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. બોન્ડના જેવા બંને ઇલેક્ટ્રોન આવી જશે એટલે કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ અહીંયા. ઓકે, પાછો અહીં પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે આ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન એક ખેંચશે. આ ડબલ બોન્ડના જેવા ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આના પર પોઝિટિવ આવશે એટલે ઓક્સિજન પાછા ઇલેક્ટ્રોન આપી દેશે જે પહેલાં લીધા હતા એ. બરાબર છે. એટલે જો
આલ્ડીહાઇડ ગ્રુપ હતું, CHO ગ્રુપ હતું, એ જસ્ટ ડબલ બોન્ડ વચ્ચે જે રીતે રેઝોનન્સ થાય એ રીતે આ થાય. પણ અહીંયા ઓક્સિજન પર ઇલેક્ટ્રોનેગેટિવ વધારે થાય એટલે ઇલેક્ટ્રોન ખેંચે એટલે જો બેન્ઝીનની રિંગમાં પોઝિટિવ ચાર્જ જનરેટ થયો એટલે બેન્ઝીનના ઇલેક્ટ્રોન ઓછા થઈ જાય, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી થઈ ગઈ. ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી કોને કરી? CHO ગ્રુપે. એટલે એવું કહેવાય કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ખેંચી લે બેન્ઝીનના. બરાબર છે. ચાલો સેમ વસ્તુ એસિડ ક્લોરાઇડમાં. બરાબર છે. આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર તમારે દોરવાનું છે. સેમ વસ્તુ બેન્ઝીન પર COOR એટલે એસ્ટર ગ્રુપ, આમાં રેઝોનન્સ કરાવવાનું છે 5. બેન્ઝીન પર C ટ્રિપલ બોન્ડ. ખરેખર આ sp કાર્બન હોય એ લિનિયર હોય. બરાબર છે. પણ હું આને એટલે બતાવું છું તો કે ડબલ બોન્ડ એના વચ્ચે રેઝોનન્સ કરવાનું. અહીંયા હવે અલગ છે. શું છે? અહીંયા જો અત્યાર સુધી આપણી પાસે 2 ડબલ બોન્ડ હતા, અહીંયા 3 ડબલ બોન્ડ છે. પણ આ 2 પાઈ બોન્ડ છે, એમાંથી એક જ પાઈ બોન્ડનો યુઝ કરવાનો. આ બોન્ડ અહીંયા આવશે એટલે નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા શિફ્ટ થશે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. આ બધા જ ગ્રુપ છે, બધા ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ છે. બેન્ઝીનમાંથી શું કરે? ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે. બરાબર છે. હજી બે આપી દઈએ એટલે પ્રેક્ટિસ થઈ જાય. ડબલ બોન્ડ. બરાબર. શરૂઆત ક્યાંથી કરવાની? તો કે કાર્બન ઓક્સિજન, કાર્બન નાઇટ્રોજન, આ બધા બહારનું એટમ છે ને ઇલેક્ટ્રોનેગેટિવ વધારે છે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. જેવો પોઝિટિવ અહીંયા આવે એટલે બેન્ઝીનના ઇલેક્ટ્રોન અહીંયા ખેંચે છે એટલે એમ પોઝિટિવ આવી ગયો. પછી આના તમે રેઝોનન્સ કરાવી શકો છો, પણ એરો વ્યવસ્થિત દોરવાનો જેમ આપણે આની અંદર દોરેલો છે એમ. ઓકે. ચાલો હજી હવે આગળ જઈએ. 4 એક્ઝામ્પલ પ્રેક્ટિસમાં કરી લેજો કન્ટિન્યુમાં જ. ઓકે. થોડીક જગ્યા છોડી દેજો, પછી આગળનો કોન્સેપ્ટ લખજો. આખોનો કોન્સેપ્ટ પૂરો થઈ જાય પછી આ રેઝોનન્સ સ્ટ્રક્ચર વ્યવસ્થિત કરી નાખજો. ચાલો. રેઝોનન્સ બિટવીન ડબલ બોન્ડ એન્ડ રેડિકલ. ઓકે. આ ડબલ બોન્ડ થઈ ગયા, આ રેડિકલ થઈ ગયો. આપણે અહીં નેગેટિવ ચાર્જ જોયો, પોઝિટિવ ચાર્જ જોયો, લોન પેર જોઈ, પછી અહીંયા ડબલ બોન્ડ જોયો, આ 5મું. બરાબર છે. ઓકે. આનું રેઝોનન્સ કઈ રીતે થશે? તો કે જો અહીંયા બોન્ડના 2 ઇલેક્ટ્રોન હોય. બરાબર છે. તો આનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. અહીંયા 2 ઇલેક્ટ્રોન ભેગી થઈ જશે એટલે અહીંયા ડબલ બોન્ડ જનરેટ થશે એટલે આવું થશે. અને આ ઇલેક્ટ્રોન સચ આ કાર્બન ઉપર રહી જશે. બરાબર છે. હવે અહીંયા જોવાની વસ્તુ એ છે કે અહીંયા આપણે હાફ એરો બતાવ્યો છે, કારણ કે એક ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ થતું હોય ત્યાં આવો ફિશ હુક એરો બતાવવાનો હોય, હાફ એરો. 2 ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ થતું હોય ત્યાં ડબલ એરો બતાવવાનો હોય, ફૂલ એરો. બરાબર છે. સેમ વસ્તુ આપણે પહેલામાં આની અંદર પણ કરી શકીએ. એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. જેવો અહીં એક ઇલેક્ટ્રોન આવે તો આ બોન્ડનો એક ઇલેક્ટ્રોન આના પર શિફ્ટ થાય. બરાબર છે. સોરી, આ બોન્ડ નહીં આવે. પાછું આનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ એક ઇલેક્ટ્રોન આના પર આવી જાય. ઓકે. આ સેમ વસ્તુ આ રીતે આપણે બેન્ઝાઇલ બેન્ઝાઇલ ફ્રી રેડિકલમાં જોઈ શકીએ. બેન્ઝાઇલ છે આ રીતે, CH2 અને એક રેડિકલ અહીંયા છે. બરાબર છે. સેમ આના રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણે આગળ જોયા એમ થશે, પણ આની અંદર બેન્ઝીનમાં ઓર્થો પર રેડિકલ આવશે. કઈ રીતે? જો એક ઇલેક્ટ્રોન આનો આવ્યો, એક ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ થાય છે એટલે હાફ એરો બતાવવાનો. અહીંયા બોન્ડ બનાવવા માટે આ બોન્ડનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ઓકે. એટલે આવું થશે. ડબલ બોન્ડ CH2 થઈ જશે, આ બોન્ડ અહીંયા, આ બોન્ડ અહીંયા, અહીંયા ફ્રી રેડિકલ. બરાબર છે. હવે અહીંયા
એક આનો એક ઇલેક્ટ્રોન આનો અહીંયા રેડિકલ આમ કરીને આખું તમે રેઝોનન્સ સ્ટ્રક્ચર પૂરું કરી દેજો. બરાબર, જેમ આગળ કર્યા ટ્રાય કરજો, થઈ જશે. બરાબર છે. છેલ્લે આપણને આવું સ્ટ્રક્ચર મળી જવું જોઈએ, પણ જે છેલ્લે આપણને અહીંયા બેન્ઝીન મળશે એમાં આ ડબલ બોન્ડ અહીંયા હશે, રેઝોનન્સ અલગ થઈ ગયેલું હશે. ઓકે, તો આ હતું કોના વચ્ચે? ડબલ બોન્ડ અને ફ્રી રેડિકલ વચ્ચે. ચાલો આ છેલ્લું છે. બરાબર, કોન્જુગેશન બિટવીન લોન પેર અને પોઝિટિવ ચાર્જ. લોન પેર અને પોઝિટિવ ચાર્જ એડજેસન્ટ એટમ એ 1 અને 2 ઉપર હોય, એમાં કઈ રીતે રેઝોનન્સ થાય? દાખલા તરીકે આપણી પાસે આવું છે CH3 CH3, પછી અહીંયા NH છે સેકન્ડરી, બરાબર છે, અને આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે. બરાબર છે. તો આમાં કઈ રીતે રેઝોનન્સ થશે? તો જુઓ, તો કે નાઇટ્રોજન છે, એની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે, એટલે કે નાઇટ્રોજન એટલે કે લોન પેર અને એડજેસન્ટ કાર્બન એના પર પોઝિટિવ ચાર્જ 1 2 પોઝિશન ઉપર છે. આમાં કઈ રીતે રેઝોનન્સ થશે? અત્યાર સુધી આપણે 1 2 ઉપર નહોતું જોયું. બરાબર છે. આને પોઝિટિવ છે એટલે ઇલેક્ટ્રોન જોઈએ છે, અને ઇલેક્ટ્રોન આપવા છે એટલે આ ઇલેક્ટ્રોન અહીં આપશે. જો જેવા અહીં ઇલેક્ટ્રોન આપશે એટલે આના 4 બોન્ડ થશે, આના પોઝિટિવ ચાર્જ જતો રહેશે, પણ આવું થશે CH3 N H ડબલ બોન્ડ CH2 ને આ રીતે હું છૂટો લખી દઉં છું. અહીંયા નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. આ રેઝોનન્સ સ્ટ્રક્ચર થઈ ગયું. બરાબર છે. હવે આ પહેલું સ્ટ્રક્ચર, આ બીજું સ્ટ્રક્ચર. ઓકે, હવે નાઇટ્રોજન પર પોઝિટિવ આવ્યો એટલે શું કરશે? એનો ચાર્જ સ્ટેબલ કરવા માટે શું કરશે? તો કે આ બે ઇલેક્ટ્રોન હતા એ બંને પાછા ખેંચી લેશે. બંને ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે નાઇટ્રોજન પર લોન પેર આવી જશે અને કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવી જશે. આ એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર થઈ ગયું. બરાબર. ચાલો, હવે એવું પૂછવામાં આવે આ બે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે, આ બેમાંથી સ્ટેબલ કયું? સ્ટેબલ કયું? આ નાઇટ્રોજન ઉપર લોન પેર છે અને કાર્બન પર પોઝિટિવ છે કે નાઇટ્રોજન પર પોઝિટિવ છે એ? બરાબર છે. આમ આપણે જોઈએ તો નાઇટ્રોજન પર લોન પેર છે, કાર્બન કરતાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારતો હોય એના પર પોઝિટિવ ચાર્જ તો રહી ના કે, કારણ કે હંમેશા એ તો ઇલેક્ટ્રોન લેવાનું જ માનતું હોય આપવા કરતાં. બરાબર. પણ અહીંયા બીજું સ્ટ્રક્ચર છે મોર સ્ટેબલ છે ફર્સ્ટ કરતાં. શું કામ? તો જો આ નાઇટ્રોજન છે ને એનો 1 2 3 4 5 6, એટલે કે જો આ નાઇટ્રોજનની આજુબાજુ ઓક્ટેટ જોઈએ ને તો જો એની બાજુમાં 2 ઇલેક્ટ્રોન, આ 2 4, આ 2 6, અને એ હાઇડ્રોજન સાથે બોન્ડ હોય એટલે 8. એટલે આ નાઇટ્રોજન એટમનું ઓક્ટેટ પૂરું છે. અહીંયા કાર્બનની વાત કરીએ તો જો આ કાર્બન કઈ રીતે હોય? એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. આ કાર્બનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા 6 જ છે. એટલે આનું ઓક્ટેટ પૂરું છે. આમાં 6 ઇલેક્ટ્રોન છે, આ 6 ઇલેક્ટ્રોન છે અને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે જ આ રેઝોનન્સ સ્ટ્રક્ચર થયું. બરાબર. અહીંયા જોઈએ આ નાઇટ્રોજનની આજુબાજુમાં 2 ઇલેક્ટ્રોન, આની બાજુમાં 2 2 4 6 અને 2 8, એટલે ટોટલ આ નાઇટ્રોજનની આજુબાજુમાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે આનું ઓક્ટેટ પૂરું થઈ ગયું. અહીંયા જોઈએ તો કાર્બન, આ કાર્બન છે, 2 2 4, આ 2 2 4 5 6 7 8, આ કાર્બનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન છે? 8. એટલે અહીંયા બંને એડજેસન્ટ એટમ છે, એકમાં એકનું ઓક્ટેટ પૂરું છે, એકનું નથી. જ્યારે અહીંયા બંનેના ઓક્ટેટ પૂરા છે. ઓક્ટેટ પૂરા થાય એટલે એની સ્ટેબિલિટી આપે. બરાબર છે. એટલે એવું કહેવામાં આવે કે આ રેઝોનન્સ ને આ રેઝોનન્સ સ્ટેબિલિટી કોની વધારે? તો કે બીજાની, ડ્યુ ટુ ઓક્ટેટ કમ્પ્લીશન. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સેમ વસ્તુ, જો ઓક્સિજન હોય તો શું થાય? CH3O CH2 પ્લસ. બરાબર છે. ચાલો, તો કે અહીંયા ઓક્સિજન છે, કાર્બન છે, પોઝિટિવ ચાર્જ છે, એટલે ઇલેક્ટ્રોનની જરૂર હોય એને, એટલે તરત આ ઓક્સિજન એને ઇલેક્ટ્રોન આપી દેશે, એટલે અહીંયા ડબલ બોન્ડ જનરેટ થઈ જશે. એટલે કે CH3 ઓક્સિજન ડબલ બોન્ડ, એની લોન પેર એક રહેશે, એક વપરાઈ ગઈ, એક રહેશે, આના પર પોઝિટિવ ચાર્જ, અહીંયા CH અગેન પાછું એક રેઝોનન્સ સ્ટ્રક્ચર અને બીજું રેઝોનન્સ સ્ટ્રક્ચર. અહીં પૂછવામાં આવે કોની સ્ટેબિલિટી વધારે છે? તો અગેન જો આ ઓક્સિજનની આજુબાજુમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 2 4 2 6 2 8, એટલે આનું ઓક્ટેટ પૂરું છે. પણ આની બાજુમાં તો કે 2, અહીંયા હાઇડ્રોજનના 2, આ હાઇડ્રોજનના 2, 6 ઇલેક્ટ્રોન છે. જ્યારે આ બાજુ જુઓ 2 2 4 2 6 2 8 ઇલેક્ટ્રોન, આના 8 પૂરા થઈ ગયા.
આમાં જુઓ 2, 2 4, 2 6 અને 2 8, આનું ઓક્ટેટ પૂરું થઈ ગયું, બરાબર છે. એટલે આના કરતાં આ થોડુંક સ્ટેબલ હોય, એટલે 2 ઇઝ મોર સ્ટેબલ ધેન 1 ડ્યુ ટુ ઓક્ટેટ કમ્પ્લીશન, બરાબર છે. હવે પૂછવામાં આવ્યું દાખલા તરીકે આ પહેલું સ્ટ્રક્ચર છે અને આ બીજું સ્ટ્રક્ચર છે, બરાબર છે. હું એને અલગથી લખું તમને, ચાલો. CH3 NH CH2 પ્લસ, CH3 O CH2 પ્લસ, અને અહીંયા ઓક્સિજન છે, બરાબર છે. હવે જો કાર્બોકેટાઇન હોય એની કાર્બોકેટાઇન, બરાબર છે. અહીંયા પોઝિટિવ ચાર્જ છે, આ ઇન્ટરમીડિયેટ કહેવાય. કોઈ પણ ઇન્ટરમીડિયેટ હોય એ અનસ્ટેબલ હોય, એટલે હંમેશા એ સ્ટેબલ થવાની ટ્રાય કરતો હોય. હવે પોઝિટિવ ચાર્જ છે કઈ રીતે સ્ટેબલ થાય, તો કે પોઝિટિવને આપણે ઇલેક્ટ્રોન આપીએ તો એ શું થાય, સ્ટેબલ થાય, બરાબર છે. તો આ પોઝિટિવ ચાર્જ છે તો એ સ્ટેબલ કઈ રીતે થશે, તો એને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપીને ડબલ બોન્ડ જનરેટ થશે. આપણે અમને રેઝોનન્સ સ્ટ્રક્ચર જોયું. સેમ રીતે આ પોઝિટિવ ચાર્જ છે, આને સ્ટ્રક્ચર 1 કહીએ, આ સ્ટ્રક્ચર 2 કહીએ. આ નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ છે, એને સ્ટેબલ થવા ઇલેક્ટ્રોન જોઈએ, ઓક્સિજન ઇલેક્ટ્રોન આપશે, બરાબર. પણ તમને એવું કહેવામાં આવે કે કાર્બોકેટાઇન પહેલામાં છે અને કાર્બોકેટાઇન બીજા સ્ટ્રક્ચરમાં છે, આ બેમાંથી કોણ વધારે સ્ટેબલ થઈ શકે, કોણ વધારે સ્ટેબલ થઈ શકે, બરાબર છે. તો જો નાઇટ્રોજન પર 1 લોન પેર છે, આની પાસે 2 લોન પેર છે, બરાબર છે. એનો મતલબ કે ઓક્સિજન વધારે ઇલેક્ટ્રોન આપી શકે, જરૂરી નથી, બરાબર. જેની પાસે પૈસા વધારે હોય દાન વધારે કરે એવી જરૂર નથી. દાન કરવાની દાનત હોવી જોઈએ, દાન કરવાની શું હોવી જોઈએ, દાનત હોવી જોઈએ. અહીંયા સ્ટ્રક્ચર 1નો જે કાર્બોકેટાઇન હશે, સ્ટ્રક્ચર 1 પર જે કાર્બોકેટાઇન હશે વધારે સ્ટેબલ હશે સ્ટ્રક્ચર 2ના કાર્બોકેટાઇન કરતાં. શું કામ, કાર્બોકેટાઇન 2માં અહીંયા ઓક્સિજન છે, 2 લોન પેર છે, તો પણ એ ઇલેક્ટ્રોન વધારે આપીને સ્ટેબલ નહીં કરી શકતો. અહીંયા તો એક જ છે તો એ આપીને સ્ટેબલ કરી શકે છે. એની માટે એક કોન્સેપ્ટ જોઈએ આપણે પિરિયોડિક ટેબલ છે એમાં ખબર છે કાર્બન હોય, એના પછી નાઇટ્રોજન હોય, એના પછી ઓક્સિજન હોય અને ફ્લોરિન હોય. આમ જેમ જઈએ પિરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઇટ સાઈડ, એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે. ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું, ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેબિલિટી ઇન્ક્રીઝ થાય. એનો મતલબ કે કાર્બન કરતાં નાઇટ્રોજનની વધારે હોય, નાઇટ્રોજન કરતાં કોની હોય, ઓક્સિજનની. એટલે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, એના કરતાં ફ્લોરિનની હોય. પિરિયોડિક ટેબલમાં સૌથી હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ આ હોય, સૌથી હાઈએસ્ટ એની. અને અહીંયા આપણે એની વાત નથી કરતા, આપણે નાઇટ્રોજન અને ફ્લોરિન વચ્ચે કમ્પેરિઝન કરવાની છે. ચાલો આ બંનેની વાત કરીએ તો કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, આ બંનેમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની વધારે હોય, તો કે ઓક્સિજનની. ઇલેક્ટ્રોનેગેટિવિટીનો મતલબ શું થાય, તો કે ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી, ઇલેક્ટ્રોન ખેંચવાની. જો આ બંનેને ઇલેક્ટ્રોન ખેંચવા આપ્યા હોય તો સૌથી વધારે કોણ ખેંચે, કે ઓક્સિજન ખેંચે, કે નાઇટ્રોજન ના ખેંચે કે. ઓકે, ચાલો આ કોન્સેપ્ટ અમે અહીંયા રિલેટેડ કરીએ. હવે આને પોઝિટિવ ચાર્જ છે, આને સ્ટેબલ કોણ કરીએ, કે આ લોન પેર, બરાબર છે. તો આ નાઇટ્રોજન અને ઓક્સિજન પોઝિટિવ ચાર્જને સ્ટેબલ કરવાને ઇલેક્ટ્રોન આપવા પડે, પણ અહીંયા શું છે, નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે છે. હવે જેની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે હોય એ ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની વૃત્તિ કેવી થઈ જાય, ઓછી થઈ જાય, બરાબર. કારણ કે હંમેશા ઇલેક્ટ્રોન ખેંચતો જ હોય પોતાની તરફ, બરાબર. ઇલેક્ટ્રોન જો પોતાની તરફ વધારે ખેંચતો હોય તો ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની કેપેસિટી એની કેવી થઈ જાય, ઓછી. એટલે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાથી, ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે હોવાથી ડોનેટ કરવાની કેપેસિટી ઘટી જાય. કોના કરતાં, નાઇટ્રોજન કરતાં. ભલે 2 લોન પેર રહે, બરાબર છે. અહીંયા એક જ લોન પેર છે, પણ આ ફટાક દઈને આને ઇલેક્ટ્રોન આપશે, જેવા ઇલેક્ટ્રોન આપશે એટલે આ કાર્બો પર પોઝિટિવ ચાર્જ છે એ સ્ટેબિલાઇઝ થશે. અહીંયા 2 ઇલેક્ટ્રોન પેર છે છતાં પણ આને એટલો બધો સ્ટેબિલાઇઝ નહીં કરી શકે જેટલો નાઇટ્રોજન કરી શકશે. ઓકે, આ લેક્ચર અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં રેઝોનન્સ ઇફેક્ટથી આપણે શું શીખ્યા એ જોઈશું.